જય માતાજી મિત્રો. કેમ છો બધાય? સારા જ હશો. આ છે મારો દીકરો, એકનો એક લાયટકો દીકરો છે અને મેલડી માની સેવા કરે છે અને ભણવા જાય છે સ્કૂલે અને શાંતિથી આજે મને કહે પપ્પા મારે બી વિડીયામાં લાઈવ થવું છે અને મારે બી બધાને જય માતાજી કહેવા છે. તો બધાય મિત્રોને જય માતાજી. જય માતાજી, જય મા મેલડી, જય મામા સરકાર. એક એવો મળદ માણસ કે જેને મળદોય ડંકા વિજય ડંકા વેર વંકી નાર્યું. મિત્રો એવા કરવાના કે મિત્ર કીજીએ મળદ મળદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મળદ ખુશામત ઘરની ગાવે, અરે મિત્રો એસા કીજીએ કે સુખ મેં પીછે રહે ઓર દુઃખ મેં આગે આવે. જ્યારે તમારી પાસે એક ટાઈમનું ખાવાનું ન હોય મિત્રો, ત્યારે એમ કહે કે મારા ભાઈ મૂંઝાતો નહીં, અને ખંભે હાથ દઈને કહેતો હોય કે મૂંઝાતો નહીં, એને મિત્ર કહેવાય. બાકી તમારી પાસે ફોર્ચ્યુનર ગાડી હોય અને તમને એમ કહેવાય છે કે ધક્કામક્કીમાં બેસી જતો હોય, એ મતલબનો મિત્ર કહેવાય. એવા મિત્રોનું પહેલાં જાણી અને મિત્ર કરવાના. બાપ દીકરાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, મિત્ર મિત્રોનો પ્રેમ હોય. પણ જે મિત્રનો પ્રેમ છે ને એ બહુ અલગ છે. બાપ દીકરાનો પ્રેમ છે એ અલગ છે. માં છે ને એ એની દીકરીને ખીજાતી હોય, કાંઈ બોલતી હોય તો એના હારા માટે બોલતી હોય. દીકરીને પોતાની માં સારા શબ્દો બોલી, અને જે તમે માની લો કે તમે હિન્દુ છો અને ક્યાંક ખોવાઈ ગયા, મુસલમાનના ઘરે મોટા થયા, તો મુસલમાન જ્યારે તમને કહે છે કે બેટા તું હિન્દુ છું ને તમારે ભગવાન રામને માનવાના, ભગવાન કૃષ્ણને માનવાના, કે તમારા માતાજીને માનવાના, ત્યારે તમને ખબર પડે કે મારે આ માતાજીને માનવાના છે, મારો ધર્મ હિન્દુ છે, હિન્દુનો ધર્મ છે મારો. કદાચ મુસલમાનનો છોકરો ખોવાઈ ગયો હોય અને કોઈ હિન્દુએ મોટો કર્યો હોય, ત્યારે એને કીધું હોય બેટા તારે નમાજ પડવાની છે, 5 ટાઈમ નમાજ પડવાની છે, ત્યારે નબી કા મુસલ્લા મુસલમાન સારે, નબીજી કો પ્યારે ઈલલ્લા ઈલલ્લા પોકારે. એટલે ઈ જ્યારે કહે છે એમ મારું કહેવાનું એ છે કે આપણા માવતર જે છે, આપણા મા બાપ છે, જેવા સંસ્કાર આપો ને, એ માના ઉદરની માલપા 9 મહિના ઉદરની માલપા રહે અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે જનેતા એને સંસ્કાર જે માં આપતી હોય ને, જનની જણતો ભગત જણજે અને કા દાતાર કા સૂર નકર રેજે, વાંદણી ત મત ગુમાવે નૂર. રામવાળાનું નાનપણથી ડુઓ હતો કે એ જનની જણતો કા ભગત જણજે ને કા દાતાર કા સૂર નકર રેજે, માં વાંદણી તું મત ગુમાવે નૂર. હે પોતાનું ખાંડ ગામની આંખે નહીં થવાનું, ધરાવીણ ધાણનો નિબજે ને કુરવીને મારું ન હોય, ઓઢાગર જેસલ જખરો નિબજે જેની માં, હોથલ પદમણી હોય બધે થયા હોય અહીંયા થાય, બધે નો થાય. આજે હું મારા મનથી વાતું કરતો હોય, સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો, અને કોઈ કલાકાર હોય એને તમે બંદૂક રાખી અને તમે કહો કે આ મારું ગીત ગાઓ, મારું આ ગીત ગાઓ, તો એ તબલું બોધું જ વાગતો, એનો અવાજ એ બોધો જ હોય, પણ જે એની મોજથી જે ઉગે ને એને કોઈ ન પૂગે. પણ ધનકુ કજી જા બાય ને જા શિવાજી જલમો હતો તલવાર કેરી ધાર પર જન ધર્મને રાખ્યો હતો, પડકાર કરતી પુત્ર નહીં મરજે શિવા સમર મેદાનમાં. એ શિવાજી વરદીનો હતો અને જીજાબાઈએ ઝેર પાવાનું ચાલુ કર્યું, અને એમાં એક માણસ નીકળ્યો ને એ માણસે કીધું કે જીજાબાઈ તું તારા શિવાને શું કામ ઝેર પાસો? ત્યારે જીજાબાઈએ એટલું જ કીધું હતું ભાઈ હું મારા શિવાને એટલે માટે ઝેર પાઉં છું કે મોટો થાય, કોઈ દુશ્મન એને ઝેર પાવાની કોશિશ કરે ને તો એને ઝેર ન સડે. જે જનેતા એના દીકરાને દૂધને ઘૂંટડે ઘૂંટડે, એના ધાવણના ઘૂંટડે ઘૂંટડે એને સંસ્કાર આપતી હોય, એ જીજાબાઈ એને એક ટીપું ઝેર પીવરાવીને મોટો કર્યો. દૂધને ઘૂંટડે ઘૂંટડે તો જે સંસ્કાર આપ્યા, ધાવણના ઘૂંટડે ઘૂંટડે જે સંસ્કાર આપેલા હોય, પણ એક ટીપું એને ઝેર પીવરાવી અને દીકરાને એવો અડીખમ બનાવ્યો કે આજ હિન્દુસ્તાન પાનોય
હિન્દુસ્તાનની માલપાનો નહીં પણ આખા વિશ્વની માલપા છત્રપતિ શિવાજીને ઓળખવામાં આવે છે કે જે કોઈ સારા કામ કર્યા હોય ને તો માનું નામ આવે કે કોનો દીકરો, કે ફલાણાના દીકરો. અને જો ગોલો રાણીને બાદશાહ જો રમ્યો હોય ને તો કોઈ કોનો દીકરો, કે ફલાણા ભાઈનો દીકરો. એક દીકરો હતો અને એણે કીધું તારી મમ્મીનો ફોન આવ્યો હતો કે તને 5 એકડા 10 એકડા આવડી ગયા? કે હા બોલ. કે એકડે 1, બગડે 2, તગડે 3, સોગડે 4, પાછડે 5, સગડે 6, હાથડે 7, આઠડે 8, એકડે મીંડે 10, નવડે 9, એકડે મીંડે 10. ગોલો રાણીને બાદશાહ. કે આ કોણે શીખવાડ્યું? કે આ 3 વસ્તુ મારા પપ્પાએ શીખવાડ્યું. ગોલો રાણીને બાદશાહ જે પપ્પા શીખવાડે ને માં છે ને એને એકડા શીખવાડ્યા. જે એક એકડો ઘૂંટી અને જનેતા જે એને શીખવાડે છે ને, જે માં છે ને એ માથી મોટું કોઈ નહીં. ભલેન હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ મારી મેલડી તુજને. આજ કળયુગની રાધામાં મોગલ હોય, માં મેલડી હોય કે દાદા હનુમાન હોય, કે તમે જેને માનો વિશ્વાસથી, એ દેવ કોઈ નબળું નથી. તો જય માતાજી, જય મામા સરકાર. કહી દે બેટા, જય માતાજી. જય માતાજી.